बोलो रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। ओंकारेश्वर महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। તમારા મનને પૂછજો કે ઈશ્વરે મને જે આ સુખ સંપત્તિ આપ્યા છે એના માટે હું લાયક છું કે નહીં, તો જવાબ મળશે લાયક નથી. લોભ ને સંતોષથી મારો, વધારે મેળવવાની ઈચ્છા કરશો નહીં. પાપ એટલા માટે થાય છે કે મનુષ્ય એવું માને છે કે મને બીજા કરતા ધન ઓછું મળ્યું છે. પાપ અટકે તો ઇન્દ્રિયોની શુદ્ધિ થશે અને તો ઇન્દ્રિયોમાં જ્ઞાન ભક્તિ ટકશે. યજ્ઞ યજ્ઞાદિ કર્મ સત્કર્મથી શુદ્ધિ થાય, ત્યારબાદ બ્રહ્મ જ્ઞાન બુદ્ધિમાં ટકે. સ્વયંભૂ મનુની રાણીનું નામ શત્રુપા. મનુ મહારાજને ત્યાં 2 બાળકો થયા. એમના નામો પ્રિયવત અને ઉત્તાનપાદ. અને 3 કન્યાઓ થઈ. તેમના નામો આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તેમાં આકૃતિ રુચિને, દેવહૂતિ કંદર્પ ઋષિને અને પ્રસૂતિ દક્ષને અર્પણ કરી છે. દેવહૂતિનું લગ્ન કંદર્પ ઋષિ સાથે થયું છે અને એમને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો છે. વિદુરજી કહે છે કે મૈત્રેયજી, આપ કંદર્પ અને દેવહૂતિના વંશની કથા કહો. કપિલ ભગવાનની કથા મને સાંભળવાની બહુ ઈચ્છા છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે કપિલ એ બ્રહ્મ જ્ઞાનનું સ્વરૂપ છે. કંદર્પ થશો તો તમારા ઘેર કપિલ આવશે. ઇન્દ્રિયોનું દમન કરે એ જ કંદર્પ. કંદર્પ એટલે જીતેન્દ્રિય. મનુષ્ય કંદર્પ બને નહીં ત્યાં સુધી કપિલ મળે નહીં. શરીરમાં સત્વગુણની વૃદ્ધિ થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટે. સત્વગુણ વધે તો જ્ઞાન લેવા નહીં જવું પડે, જ્ઞાન અંદરથી જ પ્રગટ થશે. જ્ઞાનની પ્રાપ્તિ એ શરીરમાં રજોગુણ વધવાથી થાય અને સત્વગુણ શુદ્ધ આહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચારથી વધે. સત્વગુણ વધારશો તો જ્ઞાન મળશે. ગીતામાં પણ ભગવાને આ વાત કરી છે કે શરીરનો સત્વગુણ કેમ વધે એ આપણે ધ્યાન રાખવું જોઈએ, સમજવું જોઈએ અને એ સત્વગુણ વધારવા આપણે પ્રયત્ન કરવો જોઈએ. સત્વગુણ કેમ વધે? સત્વગુણ વધે સંયમથી, સત્વગુણ વધે સદાચારથી. સત્વગુણ વધારવાથી અંદરથી જ્ઞાન જાગૃત થાય. જીભ સુધરે તો જીવન સુધરે. લૂલી માટે લૂલી માગે એને આપશો નહીં. પથારીમાં પડ્યા પછી 2-4 મિનિટમાં ઊંઘ આવશે એમ લાગે ત્યારે જ પથારીમાં પડો. પથારીમાં પડ્યા પછી ઊંઘ ન આવે તો આ જીવ કામસુખનું ચિંતન કરે. ઘરમાં કામ પૂરા કર્યા પછી આ ગોપીઓ કૃષ્ણ કીર્તન કરતી જીવનને સાત્વિક બનાવો. જીતેન્દ્રિય થવા માટે સરસ્વતી નદીના કિનારે રહેવું પડે. સરસ્વતીનો કિનારો એટલે સત્કર્મનો કિનારો. યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે, ગંગા એ જ્ઞાનનું સ્વરૂપ છે અને સરસ્વતી એ સત્કર્મનું સ્વરૂપ છે. સુખદેવજી મહારાજ રાજર્ષિને વર્ણન કરતા કહે છે કે હે રાજન, કંદર્પ ઋષિ આખો દિવસ તપ કરે છે. કંદર્પ ઋષિએ તપ કર્યું તેથી ભગવાન પ્રસન્ન થયા. કંદર્પને ત્યાં ભગવાન કપિલ ભગવાન પધાર્યા. જેમ વિદુરના ઘેર દ્વારિકાધીશ પધાર્યા હતા તેમ ભગવાન કૃષ્ણ સર્વ રીતે ઉદાર છે પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન બધું આપવામાં ઉદાર રહ્યા છે પણ સમય આપવામાં ઉદાર નથી. એટલે જે સમય આપણને મળ્યો છે એને આપણે બરાબર સમજી લેવો જોઈએ. સોના કરતા પણ તમે સમયને વધારે કિંમતી ગણજો. લક્ષ્યને લક્ષ્યમાં રાખો તો જીવન સફળ થાય. લક્ષ્ય વગરનો આદમી સડ વગરના વાણ જેવો હોય છે. કંદર્પ જીતેન્દ્રિય મહાત્મા છે. કંદર્પ ઋષિની તપસ્યા સફળ થઈ. ભગવાન નારાયણ કંદર્પ પાસે પ્રગટ થયા. સિદ્ધપુર પાસે કંદર્પ ઋષિનો આશ્રમ છે. કંદર્પે ખૂબ તપસ્યા કરી.
માત્ર શરીરમાં હાડકા જ બાકી રહ્યા. કંદર્પની તપસ્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા, આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા. એનું થયું બિંદુ સરોવર. તમે સિદ્ધપુરની યાત્રા કરી હોય તો આ બિંદુ સરોવરમાં સ્નાન કરવું જોઈએ. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે. તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમને દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય તો વાંધો નહીં, પણ સાવધાન રહેજો કે તમારું મન સંસારના કોઈ વિષયમાં સ્થિર ન બને. આંખ રતનનું જતન કરજો, આંખની શક્તિ વેડપશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. પૈસા વધે એટલે લોકોમાં વિવેક રહેતો નથી. જગતની કોઈ પણ વસ્તુ સુંદર નથી. સુંદર એકમાત્ર પરમાત્મા છે. જગતનું જે સુંદર દેખાય છે એ ઘડીક બે ઘડીનું હોય છે. જેવી રીતે સવારમાં એક સરસ મજાનું આપણે ફૂલ જોઈએ અને એ ફૂલને આપણે સૂંઘીએ, જોઈએ, ગમે અને આપણે આપણી ફૂલદાનીમાં મૂકીએ. સાંજ પડે એ ફૂલ કરમાઈ જાય તો જે હાથે સવારે ફૂલદાનીમાં મૂક્યું હોય એ જ હાથે સાંજે એ ફૂલ કરમાઈ જાય ત્યારે આપણે લઈને કચરા ચોપલીમાં નાખી દઈએ. એવી રીતે સંસાર આખો આ રીતે મુરઝાવાનો છે, આ રીતે કરમાઈ જવાનો છે. એટલે કે છે કે જગતની કોઈ વસ્તુ સુંદર નથી. આંખમાં વિકાર હોય એટલે વસ્તુ સુંદર લાગે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને. પણ જે વ્યક્તિના સૌંદર્યની પાછળ તમે પાગલ બન્યા હો એના મોઢા ઉપર કઈ વિકૃતિ આવી જાય તો એનું મોઢું જોવું પણ ન ગમે. શરીરની સુંદરતા નહીં, હૃદયની સુંદરતા જુઓ. જગત કરતા પણ જગતનો સર્જનહાર કેટલો સુંદર છે એનો વિચાર કરો. લોકો સૌંદર્ય જોવા કાશ્મીર જાય, પણ કાશ્મીરને બનાવનારો એ મારો શ્યામ સુંદર કેટલો સુંદર છે. શ્રી કૃષ્ણ સુંદર છે એમ વારંવાર વિચાર કરવાથી ભક્તિનો ઉદય થાય. વારંવાર વિચાર કરો કે ભગવાન જ સૌંદર્યવાન છે, ભગવાન જ અમારા સર્વસ્વ છે, ભગવાનને લઈને જ હું સુખી છું. આવા સતત વિચારો કરવાથી ભક્તિ વધે, ભક્તિનો ઉદય થાય. નિત્ય સુંદર એકમાત્ર પરમાત્મા છે. ઠાકોરજીના દર્શન કરવાથી આંખ સફળ થાય. કંદર્પ કહે છે, મહારાજ તમારા દર્શન કરવાથી મારી આંખ સફળ થઈ ગઈ. હે નાથ, તમને પ્રાપ્ત કરી સંસારના સુખની માંગણી કરે એ તો કેવો મૂર્ખ ગણાય. જે સંસાર સુખ નરકમાં પડેલો કીડો પણ ભોગવતો હોય છે એના સુખની માંગણી પરમાત્મા પાસે કરે એ કેવો મૂર્ખ હોય. લૌકિક કામ સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે એ તો તુચ્છ ગણાય. સામાન્ય લૌકિક સુખની કામના માટે કે જે લૌકિક સુખ ઘડી બે ઘડીનું હોય, જે લૌકિક સુખ આપણે મૂકીને મરવાના હોઈએ અથવા આપણે એને મૂકીને જઈએ અથવા એ આપણાથી છૂટું પડે, તો આવા લૌકિક સુખ માટે ભગવાનની આરાધના કરવાની, ભગવત તપસ્યા કરવાની. એટલે કંદર્પ ઋષિ કહે છે કે લૌકિક સુખની ઈચ્છા માટે શ્રી કૃષ્ણની આરાધના કરે એ તુચ્છ છે. પણ હે પ્રભુ, હું આપની પાસે શ્રી સંગ નહીં પણ હું આપની પાસે સત્સંગ માંગુ છું. મને એવી સ્ત્રી આપો કે મને ભગવાન તરફ વાળે, એવી કન્યા પત્ની તરીકે મને મળે કે મારા મનમાં કદાચ પાપ આવે તો મને પાપ કરતા અટકાવે અને પ્રભુના માર્ગે વાળે. મારું લગ્ન સંસાર સાગરમાં ડૂબવા માટે નહીં પણ તરવા માટે છે. કૃષ્ણ સેવા એ મહાન ધર્મ છે. હું કામસુખ માંગતો નથી. શાસ્ત્રમાં પત્નીને કામ પત્ની નહીં પણ ધર્મ પત્ની કહી છે. હે નાથ, બ્રહ્માજી આજ્ઞા કરી છે એટલે લગ્ન કરવાની ઈચ્છા થઈ છે. મને પત્ની જોઈતી નથી પણ મને ઘરમાં સત્સંગ જોઈએ છે. સ્ત્રી સંગ એ કામ સંગ નહીં પણ સત્સંગ છે. ધર્મના આચરણ માટે પત્ની હોય છે, કારણ એકલો પુરુષ કે એકલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકે નહીં. એકલી નાવડી સંસાર સાગર પાર કરી શકે નહીં. એકલો નાવિક પણ સંસાર સાગર પાર કરી શકે નહીં. સ્ત્રી એ નાવડી અને પુરુષ એ નાવિક છે. એકને બીજાનો સાથ જોઈએ. જેમ પુરુષમાં વિવેક હોય
અને સ્ત્રીમાં સ્નેહ હોય, વિવેક અને સ્નેહ મળે તો ભક્તિ પ્રગટ થાય. પુરુષ કમાઈ જાણે છે, પુરુષ એ જ્ઞાનનું સ્વરૂપ છે. સ્ત્રીનું હૃદય કોમળ હોવાથી તે સમર્પણ કરે છે. સ્ત્રી એ ક્રિયાશક્તિ છે. ઘણા લોકોને આશ્ચર્ય થાય કે કંદર્પે આટલા વર્ષની તપસ્યા પછી ભગવાન પાસે મુક્તિ કેમ ન માગી? ભગવાન મેળવવા તો સહેલા નથી, અને ભગવાન જ્યારે મળ્યા ત્યારે કંદર્પ ઋષિ આવી કેમ માગણી કરી? ત્યારે કંદર્પે વિચાર્યું કે હજારો જન્મની કામ વાસનાઓ આ સુષપ્ત રીતે મનમાં રહેલી હોય છે. એને સંતોષી મનુષ્ય ઉપર જે 3 પ્રકારના ઋણ હોય છે એમાંથી મુક્ત થવું સારું, અને એ પછી આપણે મુક્તિની ઈચ્છા રાખવી જોઈએ. ભગવાને કહ્યું કે 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. ભગવાને કંદર્પ ઋષિને આજ્ઞા કરી, 2 દિવસ પછી મનુ મહારાજ તમારી પાસે આવશે અને એની દીકરી તમને આપશે. પરમાત્માએ આજ્ઞા કરી કે મનુ મહારાજ કન્યા લઈને આવે ત્યારે બહુ નખરા કરશો નહીં. આજકાલના લોકો નખરા બહુ કરે કે મારે પરણવું નથી. પતિ પત્ની જો પવિત્ર જીવન ગાળે તો ભગવાનની ઈચ્છા થાય કે હું પણ એમને ત્યાં જન્મ લઉં. ભગવાન પણ આવા પાત્ર શોધતા હોય છે કોઈ યશોદા, છે કોઈ કૌશલ્યા, તો ભગવાન રામ આવે, ભગવાન કૃષ્ણ આવે. પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો ભગવાનની ઈચ્છા થાય કે હું એમને ત્યાં જન્મ લઉં. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, જગતને મારે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવાનો છે. એવું કહીને શ્રી હરિ અદ્રશ્ય થયા. નારદજી મનુ મહારાજ પાસે આવ્યા અને કીધું કે તમે કંદર્પ ઋષિને કન્યાનું દાન કરો. એટલે મનુ મહારાજ શત્રુપા અને દેવવૃત્તિ સાથે કંદર્પ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કંદર્પ વિવેકથી દેવહૂતિની પરીક્ષા કરે છે. કંદર્પ ઋષિ મનુ મહારાજની દીકરી કે જેની સાથે કંદર્પ ઋષિના લગ્ન થવાના છે, તો લગ્ન પહેલા કંદર્પ ઋષિ આવેલી કન્યાની પરીક્ષા કરે છે. કંદર્પ ઋષિએ 3 આસનો બિછાવ્યા છે. એ ઉપર બધાને બેસવાનું કહ્યું. મનુ અને શત્રુપા તો આસન ઉપર બેસી ગયા, પણ દેવહૂતિ આસન ઉપર બેસતા નથી. અને ત્યારે કંદર્પ મહર્ષિએ કહ્યું કે આ 3જું આસન દેવી તમારા માટે છે. એમ કહી દેવવૃત્તિને બેસવા માટે આસન બતાવ્યું. અને ત્યારે દેવવૃત્તિએ વિચાર કર્યો કે આ ભવિષ્યમાં મારા પતિ થવાના છે, અને પતિએ પાથરેલા આસન ઉપર બેસવું તો મને પાપ લાગે. આસન ઉપર બેસવું એ મારો ધર્મ નથી. હવે જો ન બેસે તો આસન આપનારનું અપમાન ગણાય. એટલે દેવવૃત્તિએ જમણો હાથ આસન ઉપર મૂક્યો અને આસનની બાજુમાં બેઠા. બિચારી જૂના જમાનાની હતી, આજકાલની હોત તો આસન ઉપર પહેલેથી જ બેસી જાય. હાલમાં તો પત્નીઓ પતિઓ ને બાબાને રમાડવાનો હુકમ કરે, છોકરાઓને પતિને સોંપીને ફરવા નીકળી પડે. તમે ગ્રસ્ત આશ્રમમાં આવું કરશો નહીં. આર્ય નારીના સાચા સંસ્કાર આજ ભૂલાતા જાય છે. આજ આ છે છોકરીઓની પરીક્ષા કરવાની રીત, કેવી જુદી જુદીઓ. કંદર્પ વિચારે છે કે છોકરી તો લાયક છે, લગ્ન કરવામાં વાંધો નથી. મનુ મહારાજે કહ્યું આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. મનુ મહારાજ કંદર્પ ઋષિને કહે છે. કંદર્પ ઋષિ બોલ્યા કે લગ્ન કરવાની મને પણ ઈચ્છા છે, પણ લગ્ન પહેલા હું એક પ્રતિજ્ઞા કરવાનો છું કે મારા લગ્ન વિલાસ માટે નથી, પણ મારા લગ્ન કામના વિનાશ કરવા માટે છે. કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ લગ્નનું પ્રયોજન છે. કામ ભાવને એક ઠેકાણે સંવિષ્ટ કરી કામને ભોગવી એનો વિનાશ કરવો એ ગ્રસ્ત શ્રમનો આદર્શ છે. મારું લગ્ન કામના વિનાશ માટે છે. કૃષ્ણ મિલનમાં વિઘ્ન કરનાર કામ છે. એ કામને મારે મારવો છે. એક પુત્ર થયા પછી હું લૌકિક સંબંધનો ત્યાગ કરીશ. એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. આવી વાત કંદર્પ ઋષિ મનુ મહારાજને કહે છે. દેવહૂતિ સાંભળી રહ્યા છે. કન્યાદાનના સંકલ્પમાં પણ બતાવ્યું છે કે એક પુત્ર વંશનું રક્ષણ કરવા માટે, એક પુત્ર માટે કન્યાનું દાન થતું હોય છે. પિતા પુત્રને કહે છે કે તું મારો આત્મા છે,
એક પુત્ર થયા પછી પત્ની માતા જેવી બનતી હોય છે. કામ ઈશ્વરની જેમ વ્યાપક થવા માંગે છે. સુંદરતા દેખાય કે કામ ઉત્પન્ન થાય. એને એક સ્ત્રીમાં સંવિષ્ટ કરી એનો વિનાશ કરવા માટે લગ્ન કરવાનું પ્રયોજન છે. લગ્નમાં સાવધાન શબ્દનો ઉચ્ચાર વારંવાર કરવામાં આવે છે. જ્યાં લગ્ન થતા હોય ત્યાં ગૌર મહારાજ વારંવાર સાવધાન સાવધાનના શબ્દો ઉચ્ચાર કરતા હોય છે. કારણ બધા જાણે છે કે લગ્ન થયા પછી કોઈ સાવધાન રહેવાના નથી. લગ્ન કર્યા પછી સાવધાન રહે તો એ જીત્યો ગણાય, અથવા જે પહેલેથી સાવધાન થઈ ગયો એ જીત્યો ગણાય. રામદાસ સ્વામી લગ્ન પહેલા સાવધાન થયા. શિવાજી મહારાજના ગુરુ છે રામદાસ સ્વામી. લગ્ન મંડપમાં લગ્ન કરવા બેસી ગયા છે, પણ હજી કન્યા આવી નથી મંડપમાં. અને એ વખતે ગૌર મહારાજ કહે છે, સાવધાન, લગ્ન મંડપે કન્યા પધરાવો. અને આ શબ્દો સાંભળી રામદાસ સ્વામી સાવધાન થઈ ગયા. કેવા બંધનમાં હું બંધાવા જાઉં છું કે જે બંધન મૃત્યુ પર્યંત છૂટતું નથી. આ એવા બંધનમાં હું બંધાવા જાઉં છું. અને એ લગ્ન મંડપમાંથી જ વન તરફ જતા રહ્યા. ભોગ વગર રોગ થાય નહીં. કેટલાક રોગ પૂર્વ જન્મના પાપથી થતા હોય છે, ત્યારે કેટલાક રોગ આ જન્મના ભોગ વિલાસથી થાય છે. ભોગ ભોગવવા માટે રોગોનો ભય છે. ભોગ વધે એટલે આયુષ્યનો ક્ષય થાય. ભોગ ભોગવતા નથી, ખરેખર તો આપણે જ ભોગવાઈ જઈએ છીએ. ઘર સંસાર બગડ્યા ત્યારથી કે જ્યારથી વરરાજા મોટરમાં બેસવા લાગ્યા ત્યારથી. હાલના વરરાજાને ઘોડા ઉપર બેસવાથી પડી જવાની બીક લાગે છે. જો એક ઘોડો તને પાડી નાખશે તો 11 ઘોડા તારી કઈ દશા કરશે? એક ઘોડાને સાચવી શકે નહીં તો 11 ઘોડાને તું કેમ સાચવીશ? 11 ઘોડા એટલે 11 ઇન્દ્રિયો. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે. આપણે તો લગ્નનું લક્ષ્ય જ ભૂલી ગયા છીએ. કંદર્પ મહર્ષિએ આદર્શ બતાવ્યો કે મારું લગ્ન એક સત્પુત્રને માટે છે. એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ. જો તમારી કન્યાને અનુકૂળ હોય, માન્ય હોય તો હું લગ્ન કરીશ. મનુ મહારાજે પુત્રીને પૂછ્યું કે બેટા, આ તો લગ્નના વખતે સંન્યાસની વાત કરે છે, પણ આ દેવહૂતિ કોઈ સામાન્ય કન્યા ન હતી. સુખદેવજી વર્ણન કરે છે કે હે રાજન, દેવહૂતિએ કહ્યું કે પિતાજી, મારે એવા જ પતિની જરૂર છે. કામાત થઈ સંસાર સાગરમાં ડૂબવા માટે ગ્રસ્ત આશ્રમ નથી. મારી ઈચ્છા મને કોઈ જીતેન્દ્રિય પતિ મળે એવી જ હતી. દેવને બોલાવનારી શક્તિ એ છે દેવહૂતિ. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે. નિષ્કામ બુદ્ધિ એ પરમાત્માને બોલાવી શકે. નિષ્કામ ભાવ એ ભગવાનને પોતાના તરફ ખેંચે. નિષ્કામ ભાવ એ શ્રેષ્ઠ ભાવ છે. જેવી રીતે આપણને આ શરીર મળ્યું છે, એને આપણે કેટલું ખવડાવીએ, પીવડાવીએ, હરાવીએ, ફરાવીએ, એની માટે આપણને કેવો ભાવ છે? એકદમ નિષ્કામ ભાવ. ભાઈ શરીર છે, મારું છે, મારે કરવું જ જોઈએ. તો એવો જ નિષ્કામ ભાવ આપણે કેમ ભગવાન માટે નથી રાખતા? કે ભગવાને મને મનુષ્ય શરીર આપ્યું છે, ત્યારે મારે ભગવાનને ભજવા જ જોઈએ. ભગવાનને ભજવા એ મારું કર્તવ્ય છે. મનુષ્ય શરીર એ ભગવાનને ભજવા માટે જ મળ્યું છે અને મારે ભજવા જોઈએ. આવો ભાવ કેમ આપણને આવતો નથી? ભગવાનને ભજીને કંઈક મેળવવાની ઈચ્છા, નાની મોટી કંઈક ને કંઈક તૃષ્ણા લઈને જીવ ભગવાન પાસે જાય. તો જેવી રીતે આપણે આ શરીર સાથે નિષ્કામ ભાવે વર્તીએ છીએ, એવી જ રીતે આપણે ભગવાનનું શરણ પણ નિષ્કામ ભાવે જ લેવું જોઈએ. મનુ મહારાજે પછી તો વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું. દેવવૃત્તિ કંદર્પના લગ્ન થયા. દેવવૃત્તિ કંદર્પના આશ્રમમાં બિરાજ્યા. અને પછી વિચાર કરે છે કે મારા પતિ તપસ્વી છે, તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ. 12 વર્ષ એક ઘરમાં સંયમથી રહ્યા છે. 12 વર્ષ સુધી નિર્વિકાર રહ્યા છે. દેવવૃત્તિએ વિચાર કર્યો કે મારા પતિ તપસ્વી છે, તો મારે એની આજ્ઞામાં તપસ્વી જીવન જીવવું જોઈએ. અને 12 વર્ષ એક જ ઘરમાં નિર્વિકાર રહ્યા છે. જેવી રીતે
1100 વર્ષ ઉપર દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્રા નામના એક મહર્ષિ થઈ ગયા. ષડશાસ્ત્ર ઉપર એમને ટીકાઓ લખી છે અને એમની આજે પણ એ ટીકા પ્રખ્યાત છે. ગ્રંથો લખે, આખો દિવસ તપસ્યા કરે. લગ્ન કર્યા એના 36 વર્ષ થઈ ગયા પણ જાણતા નથી કે પોતાના પત્ની કોણ છે. કેવો સંયમ, કેવી ભગવાનમાં તલાવેલી. આખો દિવસ તપસ્યા કરે અને ગ્રંથ લખે. લગ્નને 36 વર્ષ થઈ ગયા પણ હજી પત્નીને ઓળખતા નથી કે મારી પત્ની કોણ છે. એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકર ભાષ્ય ઉપર મહર્ષિ ટીકા લખી રહ્યા હતા. દીવો થોડોક મંદ પડ્યો, બરાબર દેખાતું હતું નહીં, અને એ વખતે એમના પત્ની દીવાની વાટ સંકોરે છે. એવામાં વાચસ્પતિની નજર એ સ્ત્રી ઉપર પડી અને એ પૂછે છે કે હે દેવી, તમે કોણ છો? લગ્ન થયાને 36 વર્ષ થયા છે છતાં પત્નીને ઓળખતા નથી. કેવા સંયમી હશે એ મહાપુરુષ, કેવા જીતેન્દ્રિય હશે. તેમની પત્ની કહે છે કે તમારું લગ્ન થયું એ તમને યાદ આવે છે? જ્યારે પૂછ્યું કે દેવી તમે કોણ છો, ત્યારે સ્ત્રી કહે છે કે તમારું લગ્ન થયું એ તમને યાદ આવે છે? ત્યારે વાચસ્પતિ મિશ્રા કહે છે કે હા દેવી, એ મને યાદ આવે છે. ભામતી, મારી સાથે તમારું લગ્ન થયું છે. હું તમારી દાસી છું. આજથી 36 વર્ષ પહેલા નાનપણમાં આપણા બંનેના લગ્ન થયા છે. લગ્નની યાદ દેવડાવે છે ત્યારે વાચસ્પતિને સઘળું જ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. પછી તો બધી જ વાત યાદ આવી જાય છે. વાચસ્પતિ કહે છે તારી સાથે મારું લગ્ન થયું, 36 વર્ષ તે મારી સેવા કરી, આટલી બધી મારી સેવા કરી, અને છતાંય તે ક્યારેય મને મારી સેવામાં કચાશ ન છોડી. તારા હે દેવી અનંત ઉપકાર છે. તમારી શું ઈચ્છા છે? ત્યારે ભામતી કહે છે કે નાથ, મારી કોઈ ઈચ્છા નથી. જેમ આપ જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકાઓ રચો છો અને આપની સેવા હું કરું છું, બસ હું કૃતાર્થ થઈ ગઈ. તમારી સેવા કરતા કરતા મારો દેહ પડે. વાચસ્પતિનું હૃદય ભરાઈ આવ્યું. કંઈક માગવા કહ્યું છતાં પત્નીએ કંઈ માગ્યું નહીં. અને ત્યારે વાચસ્પતિ મિશ્રા કહે છે કે હે દેવી, આપનું નામ શું છે? ભામિતી કહે છે કે આ દાસીને બધા ભામતી કહે છે. વાચસ્પતિ શાંકર ભાષ્ય ઉપર જે ટીકા લખી રહ્યા હતા એનું નામ ભામતી ટીકા રહેશે અને એ ટીકાનું નામ આપ્યું ભામતી ટીકા. વાચસ્પતિ જે ગ્રંથ લખતા હતા એ ગ્રંથનું નામ એની પત્નીના નામે એ ગ્રંથનું નામ આપ્યું અને આજે પણ ભામિતી ટીકા તરીકે એ આજ પણ પ્રખ્યાત છે. આવો હતો આપણો ભારત દેશ. એક ઘરમાં 36 વર્ષ સુધી સંયમી રહ્યા. આવા પુરુષોને જ્ઞાન મળે, બાકી જ્ઞાન કઈ બજારમાં મળતું નથી. પુસ્તકોથી આજકાલ જ્ઞાનનો પ્રચાર બહુ થાય છે પણ કોઈના મસ્તકમાં વધારે જ્ઞાન જોવા મળતું નથી. પૂર્ણ સંયમ વિના જ્ઞાન પ્રગટ થાય નહીં. પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. એક ઘરમાં રહેવા છતાં કંદર્પ અને દેવવૃત્તિ 12 વર્ષ સુધી સંયમિત જીવન જીવે છે. એક ઘરમાં વાચસ્પતિ અને ભામતી 36 વર્ષ સુધી સંયમ પાળે છે. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કંદર્પ એ જીવાત્મા છે, દેવહૂતિ એ બુદ્ધિ છે. દેવહૂતિ એ દેવને બોલાવનારી નિષ્કામ બુદ્ધિ છે. મારી સેવા કરતા તમે શરીર સૂકવી નાખ્યું છે. દેવહૂતિને કહ્યું કોઈ કંઈક વરદાન માગો. દેવી તમે માગો, તમે જે માગશો એ હું તમને આપીશ. કંદર્પ મહર્ષિ દેવહૂતિને કહે છે. ત્યારે દેવહૂતિ કહે છે કે તમારા જેવા જ્ઞાની મને પતિ મળ્યા એ જ મને સૌભાગ્ય છે. હું આપની પૂજા કરું એટલું જ માંગુ છું કે મારું સૌભાગ્ય અખંડ રહે. તમારા જેવા તપસ્વી મને પતિ મળ્યા, બસ એ જ મારે મન બધું જ મળી ગયું છે અને હું તમારી કાયમ સેવા કરતી રહું. પેટ પેલું કે જેને પેટ આપ્યું છે પરમાત્મા પહેલા. સ્ત્રીઓનો ધર્મ છે કે રોજ તુલસી અને પાર્વતીની પૂજા કરે. દરેક સ્ત્રીએ તુલસી અને પાર્વતીની પૂજા કરવી જોઈએ. આજકાલ બેનો તુલસી પૂજા તો કરે છે
પણ પેટમાં ચા નાસ્તો નાખ્યા પછી કંદર્પ ઋષિ કહે છે, ના ના, આજે કંઈક માગો. જ્યારે કંદર્પ મહર્ષિએ બહુ આગ્રહ કર્યો એટલે દેવવૃત્તિએ કહ્યું કે આપે મારી પાસે એક પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થયા પછી હું સંન્યાસ લઈશ. જો ઈચ્છા હોય તો એ બાળકનું દાન કરો. મનુષ્ય શરીરની રચના જ એવી છે કે તે મર્યાદિત ભોગ જ ભોગવી શકે. મનુષ્ય અમર્યાદિત ભોગ ભોગવવા જાય તો શરીર રોગી બને. માટે હું તને દિવ્ય શરીર અર્પણ કરીશ. દેવવૃત્તિ સરસ્વતીના કિનારે સ્નાન કરવા ગયા. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી. દેવવૃત્તિ એમાં સ્નાન કર્યું અને એની કાયા બદલાઈ ગઈ છે. સંકલ્પથી કંદર્પ ઋષિએ એક દિવ્ય અદ્ભુત વિમાન બનાવ્યું છે. દેવવૃત્તિ અને કંદર્પ વિમાનમાં બેઠા. કથામાં શાંત અને કરુણ રસ પ્રધાન છે. આ વિમાન એવું કંદર્પ ઋષિએ પોતાની તપસ્યાના બળથી બનાવ્યું છે. અને આ વિમાન એવું છે કે મનની ગતિએ ઈ ચાલે છે. બધા જ પ્રકારની એમાં સુંદર વ્યવસ્થા કરેલી છે. પણ અહીંયા કહે છે કે કથામાં શાંત અને કરુણ રસ પ્રધાન છે. કથા જ્યારે થતી હોય ત્યારે શાંત ભાવ અને કરુણ ભાવ, આ બે પ્રધાન ભાવ રાખવા જોઈએ. આજે બહુ લોકો કથા કરે છે પણ એમાં આ ભાવ ભૂલાઈ જાય છે ને હાસ્ય રસ વધી જાય છે. રાસ કરવા અને લોકોને વચ્ચે વચ્ચે ખખડાવવા, એવી વાતો કરવી અને બધા હસતા થાય. કથા હસવા માટે નથી. કથા તો શાંત ભાવે સાંભળવાની છે. કથા એ શાંત ભાવ અને કરુણ રસ પ્રધાન છે. આ રીતે કથા થવી જોઈએ. વૃંદાવનના એક બહુ સરસ મહાત્મા છે રાજેન્દ્રદાસ મહારાજ. તો ગઈ એપ્રિલમાં એની કથા વૃંદાવનમાં હતી. અમે પણ કથામાં હતા. પહેલા દિવસે એક બેન, 3 દિવસની કથા હતી, ભીષ્મ સ્તુતિ ઉપર એ બોલવાના હતા. પહેલા દિવસે એક માજી કે એક બેન ઉભા થઈને નાચવા લાગ્યા. એટલે સ્વામીજીએ કથા તરત ઊભી રાખી દીધી. પહેલા બેનને બેહાડી દીધી. અને બેનને જોર પણ એવું આવ્યું, 3-4 જણા પકડે ત્યારે માંડી બેઠા. પછી કથા શરૂ થઈ, થોડી વાર થઈ એટલે વળી પાછા ઉભા થયા. વળી કથામાં ડિસ્ટર્બ કરે છે. પછી સ્વામીજીએ કીધું કે નાચવું હોય તો ઘર બંધ કરી ભગવાનની સામે નૃત્ય કરો. આ બધાની વચ્ચે આવી રીતે કરો છો, બધાના મન ડિસ્ટર્બ થાય છે. તો કથામાં નાચવું, કથામાં હસવું, આ કથાનું લક્ષણ નથી. કથા તો શાંત ભાવ અને કરુણ રસ પ્રધાન હોવી જોઈએ. શિંગાર રસનું વર્ણન કરવાની મહાપુરુષોએ આજ્ઞા આપી નથી. શિંગાર રસનું વર્ણન કરવું એ આપણા ઋષિ મુનિએ આજ્ઞા નથી આપી. શ્રોતાઓને સંસારના વિષયો પ્રત્યે અરુચિ આવે અને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગે, એ લક્ષ્યમાં રાખીને વક્તા કથા કરે. વક્તાએ કેવી કથા કરવી જોઈએ કે કથા સાંભળીને લોકોને સંસાર તરફ અણગમો આવે અને ભગવાનમાં પ્રેમ પ્રગટ થાય, ભગવાનમાં ભાવ પ્રગટ થાય, ભગવાનનું ભજન વધે. આ ભાવ સાથે કથા કરવી જોઈએ કે લોકોનું મન સંસાર તરફથી ભગવાન તરફ વળે. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે રુચિ ન આવે અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી એમ માનજો. કથા સાંભળ્યા પછી વૈરાગ આવે. ભાગવતના બીજા સ્કંદમાં કથા કેમ કરવી તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે. આ 100 વર્ષમાં કંદર્પ દેવવૃત્તિને ત્યાં એક પણ પુત્ર થયો નહીં, 9 કન્યા થઈ. કંદર્પ ઋષિનો સંકલ્પ હતો કે એક બાળક થયા પછી, એટલે એક પુત્ર થયા પછી હું સંન્યાસ લઈશ. એની જગ્યાએ 9 કન્યાઓ થઈ. 9 કન્યા જેને થાય એને ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થાય. જેને ઘેર 9 દીકરીઓ હોય ને એને જ્ઞાન આપોઆપ જ મળી જાય. 9 કન્યા એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ છે. નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન ન આવે. નવધા ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાંખ્ય અને આત્મનિવેદન. નવધા ભક્તિ સિદ્ધ થયા પછી કપિલ ભગવાન આવે છે. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણામે. ભક્તિની ઉત્તમ અવસ્થા એ જ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનની પૂર્વ અવસ્થા એ ભક્તિ છે. ભક્તિ પછી જ્ઞાન આવે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. નવધા ભક્તિ જેની સિદ્ધ ન થાય એને જ્ઞાન ન મળે.
એટલે પહેલી ભક્તિ જે છે કથાને સાંભળો, શ્રવણ ભક્તિ. તમે ભગવાન વિશે સાંભળતા થાઓ. આ કથા છે ને એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું આપે છે. કે છે ને આગળની કથામાં આપણે જોઈ ગયા કે આવા સુખદેવજી મહારાજ જેવા પરમહંસ મહર્ષિ પણ બધું છોડે છે, પણ ભગવાનની કથા છોડતા નથી. ભક્તિ જ્ઞાન દ્વારા મળે. તત્વદ્રષ્ટિ ઈ છે કે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પેલા દાસોહમ પછી સોહમ થાય. 9 કન્યાઓના જન્મ પછી કંદર્પ સંન્યાસ લેવા તૈયાર થયા. એક દિવસ કંદર્પને થયું કે હવે આ વિલાસી જીવનનો અંત આવે તો સારું. વૈશ્ય વિલાસી જીવન ગાળે તો ચાલે, પણ બ્રાહ્મણને ન શોભે. એકાંતમાં બેસી હવે હું તપ કરું. દેવવૃત્તિને કહ્યું કે હવે હું ત્યાગ કરવા તૈયાર છું. લગ્ન એટલે તન 2 પણ મન 1, એનું નામ લગ્ન. લગ્ન એટલે શરીર 2 છે, પણ એક મનથી સંસાર ચલાવે છે, એનું નામ લગ્ન. શરીર 2 પણ મન 1. ત્યારે દેવવૃત્તિ કહે છે કે હે નાથ, આપે તો એવું એક વચન આપેલું હતું કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ. તો હજી પુત્રનો જન્મ તો થયો નથી. વળી આ 9 કન્યા અને આ મારી દેખરેખ પણ કોણ રાખશે? સુખદેવજી વર્ણન કરે છે કે કંદર્પ દેવવૃત્તિએ વિકારનો ત્યાગ કર્યો, અનેક વર્ષ સુધી પરમાત્માનું આરાધન કર્યું. તે પછી દેવવૃત્તિના ગર્ભમાં સાક્ષાત નારાયણ ભગવાન પધાર્યા. 9 માસ પરિપૂર્ણ થયા. યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. બ્રહ્માદિ દેવો કંદર્પ ઋષિના આશ્રમમાં આવ્યા. બ્રહ્માએ કંદર્પ ઋષિને કહ્યું કે તમારો ગ્રસ્ત આશ્રમ સફળ થયો છે. તમે જગત પિતાના પણ પિતા બનવાના છો. એ દિવ્ય જ્ઞાનનો ઉપદેશ જગતને આપશે. જીવ ભગવાનને માટે આતુર થાય ત્યારે ભગવાનનો અવતાર થાય. આતુરતાથી અવતાર ભગવાનના દર્શન થાય છે. કંદર્પ અને દેવવૃત્તિની તપસ્યા અને આતુરતાથી ભગવાન એમને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. યોગીઓના યોગથી બ્રહ્મના દર્શન થઈ શકે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પણ પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને પોતાના ખોળામાં પણ રમાડી શકે છે. કપિલ ભગવાનનો જન્મ થયો છે. દેવવૃત્તિ કહે છે કે હવે તમારે ગ્રસ્ત આશ્રમનો ત્યાગ કરવો હોય તો તમે કરી શકો છો. જ્યારે કપિલ ભગવાનનો જન્મ થયો અને દેવવૃત્તિએ કંદર્પ ઋષિને રજા આપી કે હવે તમારે સંન્યાસ લેવો હોય તો તમે સંન્યાસ લઈ શકો છો. કંદર્પ કહે છે પણ આ 9 કન્યાની મને બહુ ચિંતા થાય છે. તો એ કથા આપણે આવતીકાલે લેશું. અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર મહાદેવ.